જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય દશામાં. તો આ હરામણ મહિનો છે એ આખા દેવનો એ માનો નહીં કે આખા વરસમાં જેટલા વ્રત લેતા હતા એટલા આ હરામણ મહિનામાં આવે. તો આ ભક્તિમય છે જે આ હરામણ મહિનો છે એ અને ભોળામાં ભોળા મહાદેવનો હોય આ મહિનો. પણ આ કીર્તન મારાથી લઈને ઉતારા હતા કે ને કાંઈ સત્સંગમાં જવાતું આ બાઈના ધૂળ જરા આંખે ને તો પછી હું કાયમ મીડિયા ક્યારેક બેસ્યાર મેળતી કે એકની એક પરિવારના હોય તો મારે બેસ્યારી મેળવા પડતા હોય કે એના પ્રસંગના હોય તો આપણે એક ધારા મેળવીએ થાય તો એટલા મેળતી. હમણાં થોડુંક ડીમ થયું, થોડુંક સ્લો પડે છે મારું કામ, પણ તોય વાંધો નહીં. આગળ જતા વરે પાછા હું મેળવી મીડિયા જ્યાં સત્સંગમાં જાય ત્યાં આનું કામ પૂરું થઈ જાય બાઈનું. તો મારે નિરાંતથી કે છોકરા રોવડાવે તો આપણાથી ભગવાનનું સ્વરૂપ છે એની રોવડાવે તો આપણાથી આગળ કંઈ વિડીયો ઉતારવા જવાતું ને કોઈ પણ કિંમતી આપણા બાળક ખુશ ઘરમાં તો જ ભગવાન રાજી. એટલે અમુક જે છે કોમેન્ટ કરવાવાળા કરતા જ આપણને આમ જોવાનું ન હોય કે એ બધાને સંસ્કાર બોલતા હોય કે એના જે સંસ્કાર હોય એ પ્રમાણે બોલતા હોય. એના ઘરમાં વડીલો એડી પર બોલતા હોય ને તો હું તો ગુજરાત માણસ છે, વાંધો નહીં બોલે તો આપણી ત્યાં માણસ કહે કે થોડું કશું થાય તો મારે છે તો કોઈ કમાણી ન થવાય. તો જો આ રીતે છે બાઈ સાડી શેરી કરા અહીં તમને શેરી પર વિડીયો ફેરવે તો ખબર પડે કે કેવું આમાં અમારા ફરિયામાં દ્રશ્ય છે. તમે જોવો તો કેટલા દીખ્યા જોવો અમે આ ગુંજારા ચાલુ છે કે સાંભળું રહ્યું એટલે એક રૂમ ડિસાઇડ કરે તાર થાય. તો આમાં શેરી પર જો ઉકળાવ જેવા પડ્યા કારણે કોઈ ન થાય કે આ ઘર છે. અમારે ખુદની આમાં રહેવું હોય ને તોય પણ આપણે વિચાર કરવો પડે કે આમાં કઈ જગ્યાએ પગ દેવો, કઈ જગ્યાએ વિડીયા ઉતારવા, કઈ રીતિ વિડીયા ઉતારવા. ખાવાનો પણ ટાઈમ નથી જોતો, વહેલા રાંધે રાખીએ શું કરવા કંઈ ખાધા રાખીએ પછી ના કામ કર્યા રાખીએ ન તો ખૂટે નહીં. અને જગતના નાથનો જન્મથી આવતો હોય ને આપણે ઘર કી રોશન ન કરવા જ પડે. તો આગળ તમે વિડીયો જોતા રહ્યો. જો આ કઈ રીતના બધું કામકાજ ચાલે આમાં એ તો હું તમને બતાવવા બધું. આ જુઓ તો આ કડીમાં આમાં કડ્યા ઘરમાં મકોડા નીકળ્યા. આ તમારે જોવાનું છે, જોઈ લ્યો. આમાં ડીડીટી નાખે ને થાય કે આપણા પસવાડે ગાર્ડન રહ્યો ને એટલી ગમે એ કરે ને પણ ઘરમાં આવતા રહીએ કે અમારે આ વાતાવરણ જેવું રહ્યું શેરી કોરા ઝાડવા રહ્યા કુદરતી વાતાવરણમાં. પછી આ કુદરતી જીવી પણ રહેતા હોય જોવે લ્યો. આની આજની તે ત્રીજે માળીથી લીધું. હજે કેટલાક દી બાજુ તમારા વાહિંદા ખાવાના છે? વાહિંદા કામ ધૂમ જારા એટલી 2 દી હજે થાય એટલી મારે વિદ્યા 2 દિવસે નહીં ઉતારવાના ને એકાદો ઉતાર લેવા દેતી હોય તો હા ઠીક જોઈ હા. પણ આજ ખેરે મેં ઈવ્યું દીધું છે એમાં શેરી કોરા જ્યાં જવો ત્યાં ઘરમાં ચૂંદીના હા આવે. હા મકોડા આવે. અરે મકોડા કાં 2 દી તો હરપૂન નીકળ્યા. આમાં પાણી એટલા ઉપરથી આવ્યા કે હરપૂન ગીર્યા. ઘરમાં હરપ ગીરેવા 1-2 ઠેકાણે તો લાદી હેઠ ગીરે ગયો, એક ઠેકાણેથી લાદી હેઠો કાઢવો પડ્યો સ્નેકરની બરકે. જ્યાં જીવજંતુ બિસાડા પોતાનો જીવ બસાવવા હાટું છે ને પાણીમાં તણાઈ જાય તે ઘરું ગીરેવે. તો જો આ રીતે છે આમાં જોવે લ્યો. જ્યાં જોવો ત્યાં ઉકોડા છોકરાઓના નાના સ્વિમિંગ પૂલું પડ્યા આમાં જો. હા એ તો એક તો રૂમ કમ્પ્લીટ કરી લીધો પણ એવો આ જે છે ને આખું જો આ ફર્યું હજે બાકી છે. અહીં જુઓ તો હામટા માણસ રહેતા હોય ને હોય હામટું. અમારે સોનપરી આ ઊભી, અમારે સોનપરીની જગ્યા બદલે ને પાણી એના પાસે જાય ને એટલી જાય શેટી તણાવે ને ઊભે જાય એવી. આ ગાયું છે ને પાણી મજા ન આવે. ભીહું માદણામાંય પડ્યું રહે. ભીહું તો માદણામાં પડ્યું જ પડે. આ વાસરડી છે ને અમારે એ જ્યાં છે ઓલા મોરલાની કી મારે નાખ્યો તો કૂતરાવી એ આણી પણ માર નાખે. જો ત્યાં વાડામાં બાંધીએ ને તો ગમે ત્યાંથી ઠેકેને આવતા રહીએ ને ફરતી ઘણી વંડીને છે બનાવે પણ તોય આવતા રહીએ. તો જો આવું છે આમાં શેરી કોરા જોવો ને જ્યાં જોવો ને અટાણે તો ઘર લાગતું ને તે થાય કે ઉકળા છે શેરી કોરા ને પાછા અમારે જો આ છે ને આ આવતા હોય આમાં આહે પાસે કાંઈક પાણી દેવા જતા હોય
વરે ઘેર આવે હાલો હીરામણ દ્યો, હાલો ચા પાણી કરો, એટલી વરે પાછો. હા એ તો ખાવું તો જોઈએ ને, કમાઈ કમાઈને તમે દ્યો તો અમે ખાવાતા તમને દઈએ તાર થાય ને. હા એ તો હે જ ને આપણે ખાવા સારું થાય ને ત્યાં કમાઈએ, એટલે એવું છે આમાં. જો અટાણે એટલી થોડું કાંઈ માફ કરી દીજો કે હમણાં વિડિયાને બરોબર આવતા ને. મનમાં તો એક બેના તા ફોની આવ્યા હતા કે હમણાં વિડિયા ને આવતા તમારા આવી કે અમે સવારમાં ઉઠીને જોતા હોય તો. એટલે પછી મેં કીધું કે હા વિડિયા આવી છે, 2-5 દી પછી હું આમાંથી ફ્રી થઈ જાય, એટલી રેગ્યુલર વિડિયા નાખી ત્યાં સુધી તમે મને માફ કરજો. અને તે છતાંય હજે આજજો બપોર પછી વિચારશે શિવકથામાં જવાનો, ત્યાં જાય ને તો એના 1-2 વિડિયા ઉતારેવી તો મૂકી આમાં કે શિવકથાના વિડિયા અટાણે ઉતારવાના એ મોટામાં મોટું માધ્યમ હે. પરવાતા પાછો શ્રાવણ મહિનો આવે તાર આમાં કોણ હાજર હોય કોણ ન હોય એ તો ભોળાનાથની જ ખબર. તો આપણી અટાણે ભાથું બાંધેલીએ ભક્તિનું, અને ભેરા મળે ને બધાય સત્સંગ કરીએ, અને તમે વિડિયા જોતા રહ્યો. જા બે બિસાડી એવી ને એવી લાગ્યું પડ્યું. આ હામતા ઘરી પણ હોય ને એટલે એને આ પછી પાછા એટલા કરિયાવરું હોય. એટલે હું તો એ જ કાં કે દરેક માહિતી સમજે ના તો દીકરીઓને અડધું તોલું હુંનું દેવાય, પણ આ ન ખડકાય કે દુનિયાના ઠામ હોય તો બિસારી વરે સાફ કરે ને મરે રહીએ. એટલે આજે તો બાસકા ભરીને મેલે દીધા હતા, વાપરવા પૂરતા જ રાખ્યા, નકર તો બાસકા જ ભરી દીધા, એતા રાખતા જ ને. તો જા અમારે એ હિંડોરે બેઠા બેઠા હિસકે ટેસ્ટથી હિસકે. એ તમારે ચા પાણી પીવા કામ કરવું હે, આરામથી બેહવું હોય. ઠીક હા હાલો. અટાણે એની મૂંગા વ્રત લીધો, આ હરામણ મહિનો હાલે તે અમારે મૂંગા વ્રત તઈ ગાયો ખા લઈએ. તો હાલો તો એ બધા જ વિડિયા જોતા રહીજો અને સપોર્ટ કરતા રહીજો. વિડિયા ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો. આપણી જે જમવાની જરૂર પડે એ ભક્તિભાવની ભજનની પણ જરૂર પડે. આખર જ્યારે આપણે માથે તકલીફ આવે, હસતા રમતા હોય ત્યાં સુધી તો ભગવાનને ઓછા યાદ કરીએ, પણ જ્યારે તકલીફ હોય ત્યારે હે ભગવાન કરતા હોય તો આ આપણી યાદ કરીએ તો હાજર થાય, જો આપણી પાસે રાખ્યા હોય ને તો. એટલે એવું છે. તો આવો આપણી બધાય સાથે મળીને સત્સંગ કરીએ, અને અમારા વિડિયા જોતા રહીજો, લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહીજો. તો હાલો હું આજનો વિડીયો પૂરો કરા. આ અમારા ધૂમ જારાવનો.